નમસ્કાર મિત્રો, શ્રી આદર્શ આર્ટ્સ કોલેજ દિયોદર વતી હાર્દિક સ્વાગત કરું છું. આજનો મારો મુખ્ય વિષય ગુજરાતી BA સેમ 5 પેપર નંબર CC 506. આજનો મારો મુખ્ય ટૉપિક છે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળોની ચર્ચા કરો. તો મિત્રો, કવિ દયારામને મધ્યકાળના છેલ્લા કવિ તરીકે ગણવામાં આવે છે અને ત્યારબાદનો સમયગાળો અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તો ઈસવીસન 1818માં અંગ્રેજોએ દેશમાં પોતાનો રાજકીય પ્રભાવ જમાવી દીધો હતો અને એમણે ઈસવીસન 1857ના વિપ્લવ બાદ સખ્તાઈપૂર્વક સત્તાનો પ્રભાવ પાથરવાનું શરૂ કર્યું હતું અને આમ અંગ્રેજો વિજયી શાસકો હતા. એમના ધર્મ, શિક્ષણ, રીત રિવાજો વગેરેની અસર પ્રજા પર થવા લાગી હતી. તો લોકો નવા વિચારોના પ્રભાવમાં આવવા લાગ્યા હતા અને મિત્રો, આ સમયગાળામાં જ્ઞાન વિજ્ઞાનના ક્ષેત્રે શોધો થવાથી વર્તમાનપત્રો, મુદ્રણ યંત્રો, તાર ટેલિફોન, રેલવે વગેરે આવવાથી જનજાગૃતિ ઊભી થવા માંડી છે અને આમ સમાજના સુધારા વિષયક આંદોલનો પણ શરૂ થવા લાગ્યા હતા. નર્મદે, દાંડીઓ તેમજ કરશનદાસ મૂળજીએ સત્યપ્રકાશ દ્વારા ગુજરાતમાં સુધારાનું વાતાવરણ તૈયાર કર્યું હતું. આવા આંદોલનોની સમાજ પર અસર થવાથી સમાજની વિચારણાના રંગઢંગ બદલાવા લાગ્યા હતા અને આમ આ સાહિત્યમાં ઉદ્ભવ અને વિકાસનો મુખ્ય ભાગ ભજનારા પરિબળો જે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને રાજકીય બળો એ અગત્યના બની રહ્યા છે. તો અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘડનારા પ્રેરક પરિબળો આપણે જોઈશું. તો તેની અંદર વર્તમાનપત્રો અને સામયિકોનો પ્રભાવ. મધ્યકાળ પછી મુદ્રણ યંત્રો આવતા સમાજમાં પરિવર્તનને વેગ મળ્યો છે. મુદ્રણ યંત્રોને કારણે વિવિધ વર્તમાનપત્રો, સામયિકો પ્રકાશિત થવા લાગ્યા છે. મુંબઈ સમાચાર ઈસવીસન 1822માં શરૂ થયું હતું, જે આજે પણ મુંબઈ સમાચાર અખબાર તરીકે ચાલુ છે અને ઈસવીસન 1860માં અમદાવાદ સમાચાર પણ બહાર પડ્યું હતું. ઈસવીસન 1851માં મુંબઈ ખાતેથી બુદ્ધિવર્ધક નામનું સામયિક પ્રગટ થવાનો આરંભ થયો હતો. આમ જુદા જુદા વર્તમાનપત્રો, સામયિકોએ સમાજની ચેતનાને જાગૃત કરવાનું કામ કર્યું હતું. તો બીજો મુદ્દો જોઈએ મિત્રો, પાશ્ચાત્ય કેળવણીની પ્રેરણા. તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રાદુર્ભાવ આ એક મોટું પરિબળ છે. અંગ્રેજોએ દેશમાં અંગ્રેજી પદ્ધતિની કેળવણી પણ પ્રથા શરૂ કરી હતી. આ સમયમાં કલકત્તા, મદ્રાસ, મુંબઈ વગેરે જેવા સ્થળોએ યુનિવર્સિટીઓ સ્થાપી હતી. ગુજરાતમાં પણ અમદાવાદ, જૂનાગઢ, વડોદરા વગેરે સ્થળોએ કોલેજોની શરૂઆત થઈ ચૂકી હતી. ખ્રિસ્તી મિશનરીઓ ધર્મપ્રચાર અને લોકશિક્ષણના કાર્યો પણ કરતા હતા. લોકો પણ અંગ્રેજી કેળવણીમાં રસ લેતા થયા હતા. આ રીતે નવી કેળવણીની સમાજમાં શરૂઆત થઈ ચૂકી હતી. આગળ મુદ્દો જોઈએ તો મિત્રો, જુદી જુદી સંસ્થાઓનો પ્રભાવ. તો અર્વાચીન યુગમાં સ્થાપાયેલી આ સાહિત્ય તથા શિક્ષણની સંસ્થાઓનો ગુજરાતી સાહિત્યના વિકાસમાં
મહત્ત્વનો ફાળો રહ્યો હતો. ગુજરાતી સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો તેમજ બનતા પ્રયાસે તેને લોકપ્રિય કરવું. હવે ઈસવીસને 1854ની અંદર ફાર્બસ ગુજરાતી સભાની સ્થાપના થઈ હતી. મનસુખરામ ત્રિપાઠી દ્વારા આ સ્થાપાયેલી સંસ્થા, જેનું નામ ત્રિમાસિક નામનું સામયિક પ્રગટ કરે છે, અને આ સિવાય અર્વાચીન કાળમાં સ્થાપાયેલી નીચેની સંસ્થાઓનું પણ સાહિત્યના વિકાસમાં નોંધપ્રદ યોગદાન છે. સાહિત્ય સંસદ, નર્મદ સાહિત્ય સભા, ભારતીય વિદ્યાભવન, મહાકવિ નેહાલાલ ટ્રસ્ટ, કવિલોક ટ્રસ્ટ, નવજીવન ટ્રસ્ટ, ગુજરાત વિદ્યાપીઠ, પરિચય ટ્રસ્ટ, લોકમિલાપ ટ્રસ્ટ, આ પ્રકારના ટ્રસ્ટોની મિત્રો રચના કરી હતી. હવે ચોથો મુદ્દો જોઈએ તો સંસ્કૃત તેમજ અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ. તો અર્વાચીન યુગના કવિઓ જેવા કે નર્મદ, નંદશંકર, મહિપતરામ વગેરેએ અંગ્રેજી કેળવણી લીધી હતી. આથી એમના પર અંગ્રેજીના તજજ્ઞ શિક્ષકો અને અંગ્રેજી સાહિત્ય પર બંનેનો પ્રભાવ પડ્યો હતો. જ્યારે અંગ્રેજી સાહિત્યના વાંચનના લીધે આ પ્રકારના સર્જકોમાં અંગ્રેજીમાં જેવું છે એ પ્રકારનું સાહિત્ય સર્જવાની અભિલાષા ઊભી થઈ હતી. અંગ્રેજ અધિકારી રશેલ સાહેબની પ્રેરણાથી નંદશંકર મહેતાએ કરણગેલા જેવી ઐતિહાસિક નવલકથા પણ આપી હતી. નિબંધ, આત્મચરિત્ર વગેરે લેખનની પ્રેરણા નર્મદને અંગ્રેજી સાહિત્યના સંપર્કને લીધે મળી હતી. હવે પાંચમો મુદ્દો જોઈએ મિત્રો, અરબી અને ફારસી સાહિત્યનો પ્રભાવ. તો બાલાશંકર કંથારિયા અને મણિલાલ જેવા કવિઓ અરબી ફારસી સાહિત્યના સંપર્કમાં આવ્યા હતા, અને આથી એમણે આ રચેલી ગઝલો પર અરબી અને ફારસી સાહિત્યનો પ્રભાવ પારખી શકાય છે. ગુજરાતી પદ તથા ગદ્યમાં અરબી ફારસી શબ્દો પ્રયોજાતા હતા. ગઝલ સાહિત્ય સ્વરૂપ આપણને અરબી ફારસી સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે. ગઝલોમાં કવિઓએ જે સૂફીવાદ રજૂ કર્યો છે એ પણ અરબી ફારસી સાહિત્યનો પ્રભાવ દર્શાવે છે. કવિ કલાપીની કવિતાઓમાં પણ અરબી ફારસી સાહિત્યનો પ્રભાવ જોઈ શકાય છે. હવે આગળનો મુદ્દો મિત્રો, લોક સાહિત્ય પર પ્રભાવ. તો લોક સાહિત્ય લોકજીવન સાથે સંકળાયેલું છે, જેમાં વાર્તાઓ, કવિતાઓ, નાટકો વગેરે જોવા મળે છે. જ્યારે લોકજીવનનું પ્રતિબિંબ આપણને લોક સાહિત્યમાં પ્રાપ્ત થાય છે. હવે લોક સાહિત્ય પણ અર્વાચીન યુગના સાહિત્ય પર પ્રભાવ પાડ્યો હતો. ઝવેરચંદ મેઘાણીની અનેક કૃતિઓમાં લોક સાહિત્યનો પ્રભાવ પ્રતીત થયો છે. આ સિવાય દલપતરામ તેમજ નરસિંહરાવની ગરબીઓ પણ લોક સાહિત્યની અસર જોઈ શકાય છે. આગળનો મુદ્દો જોઈએ તો અનુવાદિત સાહિત્યની અસર. તો અર્વાચીન યુગના અનુવાદિત સાહિત્ય પર સારા એવા પ્રમાણમાં મળ્યું છે. તો પાશ્ચાત્ય કેળવણીના સંપર્કને લીધે સર્જકો તેમજ સાહિત્ય સંસ્થાઓએ અનુવાદ કરવાની પ્રવૃત્તિમાં મૂલ્યવાન યોગદાન આપ્યું છે, અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ફોર્બસ સાહિત્ય સભા જેવી સંસ્થાઓએ અનુવાદિત સાહિત્યને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સંસ્કૃત સાહિત્યની કૃતિઓના અને ગુજરાતીમાં અનુવાદો થયા એમ જોવા મળે છે. આ રીતે અંગ્રેજી રચનાઓ પણ ગુજરાતીમાં અનુવાદિત સ્વરૂપે પ્રાપ્ત થઈ ચૂકી છે. આથી સંસ્કૃત કાવ્ય પરંપરાના સંસ્કારો તેમજ અંગ્રેજી સાહિત્યના જુદા જુદા સાહિત્ય સ્વરૂપો જેવા કે ટૂંકી વાર્તા, નવલકથા, નિબંધ, આત્મચરિત્ર, જીવનચરિત્ર, સોનેટ વગેરેની અસર ગુજરાતી સાહિત્ય પર થઈ છે.
આમ આ યુગ દરમિયાન થયેલી સ્વાતંત્ર્ય ચળવળ પણ સાહિત્ય ઘડતર બળ બની હતી. ગાંધીજીની વિચારસરણી અને રશિયન અને ફ્રેન્ચ ક્રાંતિઓ, વાસ્તવવાદ વગેરેનો પ્રભાવ આ અર્વાચીન સાહિત્ય પર પડ્યો હતો. તો મિત્રો, આપણે આજે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો વિશે વાત કરી છે, જેને ધ્યાનથી સાંભળવાનું રહેશે. થેન્ક યુ.